Namaskar Vidyarthi Mitro. In previous lecture we discussed about the degrees of freedom and generalized coordinate. Now in this lecture we discuss about generalized displacement and generalized velocity. બરોબર છે. આગળના લેક્ચરની અંદર આપણે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ અને જનરલાઇઝ કોર્ડિનેટ એના વિશે આપણે ચર્ચા કરેલી હતી. તો આપણે ઉપર છેલ્લો ખ્યાલ મેળવી લઈએ કે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ, વોટ ઇઝ અ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ? તો કે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ એનો અર્થ એવો કે આપણી પાસે જે સિસ્ટમ છે અથવા તો મિકેનિકલ સિસ્ટમ છે, એ મિકેનિકલ સિસ્ટમ હાઉ મેની ડિરેક્શન ઇન્ડિપેન્ડન્ટલી વેલોસિટી કરી શકે, એટલે કે મૂવ કરી શકે ફ્રીલી, ઇન્ડિપેન્ડન્ટ, બરાબર. એટલે કે કેટલી ડિરેક્શનની અંદર એ ઇન્ડિપેન્ડન્ટ છે, ફ્રી છે, કે જે મૂવમેન્ટ કરી શકે છે, વેલોસિટી કરી શકે છે, તો એ સિસ્ટમ માટે એના માટેના ડિગ્રીઝ ઓફ ફ્રીડમ કહેવાય. નાઉ વી એપ્લાય ધી કન્સ્ટ્રેન્ટ, one of the constraint, then 1 degrees of freedom will be decreasing. It means that તમે જેટલા ડિગ્રીઝ ઓફ ફ્રીડમ જેટલા કન્સ્ટ્રેન્ટ્સ તમે સિસ્ટમ ઉપર એપ્લાય કરશો એની સામે એટલા જ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ જે છે એ શું થશે? સિસ્ટમના ડિક્રીઝ થશે, બરાબર. જે આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચરની અંદર ડિસ્કસ કરેલી છે. પણ આજે આપણે કંઈક જનરલાઇઝ ડિસ્પ્લેસમેન્ટની વાત કરવાની છે, તો આપણે એના વિશે ચર્ચા કરીએ કે જનરલાઇઝ ડિસ્પ્લેસમેન્ટ. કન્સિડર n પાર્ટિકલ સિસ્ટમ. આપણી પાસે નંબર ઓફ પાર્ટિકલ છે, n પાર્ટિકલ છે, એવી સિસ્ટમ છે. લેટ ડેલ્ટા ri બી ધ સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ. ડેલ્ટા ri જે છે એ કેવું નાનું એવું ડિસ્પ્લેસમેન્ટ છે, સ્મોલ એમાઉન્ટ ઓફ ડિસ્પ્લેસમેન્ટ of this system where I is equals to 1, 2, 3 up to n and the time t. જ્યાં I શું બતાવે છે? 1 થી n સુધી અને t, and t is constant. t કેવું છે? કોન્સ્ટન્ટ છે. since ri are the function of generalized coordinate, એટલે કે ri જે છે એ કેનું ફંક્શન થાય? તો કે જનરલાઇઝ કોઓર્ડિનેટ નું ફંક્શન થાય. તો ri is equals to ri of the function q1, q2, q3 up to q3n. કારણ કે n પાર્ટિકલ છે તો આપણી પાસે કોઓર્ડિનેટ કેટલા થાય? ઇન 3 વી ડિસ્કસ અબાઉટ 3 ડાયમેન્શનલ સ્પેસ. એક પાર્ટિકલના 3 કોઓર્ડિનેટ જરૂર પડે. 3 કોઓર્ડિનેટ્સ આર રિક્વાયર્ડ ટુ રિપ્રેઝન્ટ એ વન પાર્ટિકલ, બરોબર છે. તો એક પાર્ટિકલના 3 કોઓર્ડિનેટ, 2 પાર્ટિકલના 6, તો એવા આપણી પાસે n પાર્ટિકલ છે. તો n પાર્ટિકલના કેટલા કોઓર્ડિનેટ થાય? 3n, and one more coordinate is that t, but t is constant. That's why ri is equals to ri of as a function of q1, q2, q3 up to q3n and t. Since t is constant, ધારો કે t constant છે, બરાબર, તો ri is equals to ri function of q1, q2, q3 up to q3. Now derivative means a small difference in with respect to some terms, બરાબર. therefore delta ri, small amount of displacement, that is delta ri, બરાબર. જો અહીંયા કીધું છે delta ri be the small displacement, that's why delta ri is equals to ri કેનું ફંક્શન છે? તો આ બધાયનું ફંક્શન છે. તો કે ri નું પેલા અંદર જે ફંક્શન જે છે એની સાપેક્ષે ડિફરન્શિએશન ઇનટુ જે છે અંદર જેનું ફંક્શન છે એનું ડિફરન્શિએશન, બરાબર. તો કે ડેલ ri અપોન ડેલ q1 પાર્શિયલ ડિફરન્શિએશન આવશે, કારણ કે પર્ટિક્યુલર ડિફરન્શિએશન છે નહીં, અલગ અલગ બધા ઘણા બધા કોઓર્ડિનેટ્સ છે q1 થી q3n સુધીના, બરાબર. ધેટ્સ વાય we use the partial derivative. del ri upon del q1, એટલે ri નું પેલા q1 ની સાપેક્ષે. હવે q1 નું ડેરિવેટિવ એટલે ડેલ્ટા q1 પ્લસ del ri upon del q2 into del q2, delta q2 sorry, plus up to plus
ડેલ RI upon del Q3n into delta Q3n બરાબર. હવે જો અંશની અંદર ડેલ RI કોમન છે. નીચે તમારું જો Q1 Q2 Q3n ચેન્જ થાય છે એકા. એવું જ અહીંયા કણે ડેલ્ટાની સાથે પણ ચેન્જ થાય છે Q1 Q2 બરાબર. અહીંયા Q3 તો અહીંયા પણ Q3. તો એને જનરલ ફોર્મેશનની અંદર delta RI is equals to summation j is equals to 1 to 3n. અહીંયા 1 1 2 2 3n છે. તો જેની કિંમત 1 થી 3n સુધીની છે. જનરલ ફોર્મ્યુલા લખું છે ડેલ RI ના ડેલ RI અપોન ડેલ Q 1 2 3 ની જગ્યાએ હું j લખી નાખું ઇન્ટુ ડેલ QJ બરાબર. એટલે આ જે ઇક્વેશન આપણને મળશે એ ઇક્વેશન કેવું થશે? જનરલ ઇક્વેશન થશે. હવે જો તમે આની અંદર j is equals to 1 મૂકો તો શું મળે? ફર્સ્ટ ટર્મ મળશે ડેલ RI upon del Q1 into delta Q1 સમેશન છે એટલે વચ્ચે પ્લસ j is equals to 2 મૂકો del RI upon del Q2 into delta Q2 મળી જાય છે બરાબર. એની અંદર જે આ છે ડેલ્ટા RI is are called the generalized displacement. એને શું કહેવામાં આવે છે? જનરલાઇઝ ડિસ્પ્લેસમેન્ટ કહેવામાં આવે છે. સેમ વસ્તુ સેમ ફિનોમિના બરાબર. ડિસ્પ્લેસમેન્ટની જે રીતે વાત કરી એ રીતે આપણે હવે વેલોસિટીની કંઈક વાત કરવાની છે. નવો ટોપિક જનરલાઇઝ વેલોસિટી. તો કે આપણે જાણીએ છીએ કે જનરલાઇઝ વેલોસિટી એટલે કે વેલોસિટી એટલે સિમ્પલ મિનિંગ છે ટાઈમની સાથે જો એના કોર્ડિનેટ ચેન્જ થાય તો એ વેલોસિટી કરે છે એમ કહેવું બરાબર. ચાલો, ધ જનરલાઇઝ કોઓર્ડિનેટ ઇઝ ડિનોટેડ એઝ QJ. કોઓર્ડિનેટને શેના વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે? QJ વડે. ધ વેલોસિટી મે બી ડિફાઇન્ડ એઝ ટાઈમ ડેરિવેટિવ ઓફ QJ. વેલોસિટીને કેવી રીતે ડિફાઇન કરાય? તો કે જે આપણો કોઓર્ડિનેટ છે એ કોઓર્ડિનેટનું ટાઈમ ડેરિવેટિવ ઓફ QJ એટલે કે જે આપણો કોઓર્ડિનેટ છે એનું તમારે શું લેવું પડે? ટાઈમ ડેરિવેટિવ લેવું પડે. તો આપણને શું મળે? વેલોસિટી મળે બરાબર છે. ફોર n પાર્ટિકલ સિસ્ટમ સેમ ઇન પ્રીવિયસ ટોપિક RI is equals to RI Q1 Q2 Q3 up to Q3n and a T બરાબર છે. હવે બંને બાજુ તમે ટાઈમ ડેરિવેટિવ અહીંયા કણે તમે શું લખો? આ જે ઇક્વેશન છે આ ઇક્વેશનનું તમારે ટાઈમ ડેરિવેટિવ કરવાનું છે. એટલે આ ઇક્વેશન જે છે એનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ t કરવાનું છે. તો શું મળે? RI નું શું થાય? ડેલ RI upon ડેલ T એવું લખાય, પણ એને RI ડોટ તરીકે પણ લખાય. ઇઝ ઇક્વલ્સ સેમ વસ્તુ RI અલગ અલગ ફંક્શન છે. Q1 Q2 Q3 અપ ટુ Q3n અને T નું ફંક્શન છે બરાબર. એનું ફંક્શન છે. તો પેલા ડેલ RI upon ડેલ Q1. હવે Q1 નું t ની સાપેક્ષ એટલે શું થાય? ડેલ Q1 upon ડેલ T, પણ એને Q1 ડોટ લખી શકાય પ્લસ ડેલ RI upon ડેલ Q2 ની સાપેક્ષ અને Q2 નું t ની સાપેક્ષ એટલે Q2 ડોટ પ્લસ RI નું Q3 ની સાપેક્ષ એટલે ડેલ RI upon ડેલ Q3 અને ઇન્ટુ Q3 નું t ની સાપેક્ષ Q3 ડોટ પ્લસ અપ ટુ પ્લસ ડેલ RI upon ડેલ Q3n ઇન્ટુ ડેલ Q3n ડોટ પ્લસ RI નું t ની સાપેક્ષ એટલે શું થાય? ડેલ RI upon ડેલ T ઇન્ટુ હજી t નું t ની સાપેક્ષે થાય એટલે ડેલ T upon ડેલ T. ડેલ T કેન્સલ આઉટ એટલે 1 થઈ જાય. એ અહીંયા કણે લખેલું નથી એટલા માટે નથી લખેલું બરાબર છે. ચાલો, therefore RI dot same it is equals to last term same it is, no change. હવે આ ટર્મની અંદર આનું જનરલ ફોર્મ્યુલા લખું છે. જો
અહીંયા Q1 ડોટ છે તો અહીંયા Q1 છે, Q2 ડોટ છે તો અહીંયા Q2 છે, Q3 ડોટ છે તો Q3 છે, Q3n ડોટ છે તો Q3n છે. બરાબર. તો જેની વેલ્યુ ri ડોટ ઇઝ ઇક્વલ ટુ સમેશન j ઇઝ ઇક્વલ ટુ 1 to 3n del ri upon del qj into qj ડોટ પ્લસ લાસ્ટ ટર્મ સેમ ઇટ ઇઝ, નો ચેન્જીસ. બરાબર. હવે આની અંદર તમે j ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો તો તમને ફર્સ્ટ ટર્મ મળશે. જો del ri upon del q1 into qj ડોટ મળી ગઈ. 2 મૂકો સમેશન છે એટલે વચ્ચે પ્લસ del ri upon del q2 into q2 ડોટ એવી રીતે મૂકો એટલે આ ઇક્વેશન મળે. હવે આમાં જે qj ડોટ જે છે બરાબર, qj ડોટ આર કોલ્ડ ધ જનરલાઇઝ વેલોસિટી. એટલે એને શું કહેવામાં આવે છે? જનરલાઇઝ વેલોસિટી કહેવામાં આવે છે. બરાબર છે. એટલે આ જનરલાઇઝ ડિસ્પ્લેસમેન્ટ અને જનરલાઇઝ વેલોસિટીની વાત છે. બરાબર. ચાલો જોઈ લઈ કંઈક સ્પેસિફિકેશન. જનરલાઇઝ કોઓર્ડિનેટ ઓફ સમ સ્પેસિફિક સિસ્ટમ. એટલે કે આપણે જે હમણાં જનરલાઇઝ કોઓર્ડિનેટની વાત કરી એ સ્પેસિફિક સિસ્ટમ માટે આપેલા છે. પેલું છે સિમ્પલ પેન્ડ્યુલમ. જો સિમ્પલ પેન્ડ્યુલમનું આ આધાર પોઈન્ટ છે, એને નામ આપ્યું છે O. હવે જ્યારે વર્ટિકલ લાઈન હોય ત્યારે જ્યારે મૂવ કરે છે, બરાબર, મૂવમેન્ટ કરે છે એ વર્ટિકલ એક્સિસ સાથે થીટા ખૂણો બનાવે છે. બરાબર. ચાલો એનું જનરલાઇઝ કોઓર્ડિનેટ આપણે જોવાનો છે. બરાબર છે. ધ એંગલ થીટા વિચ ધ પેન્ડ્યુલમ મેક્સ વિથ વર્ટિકલ લાઇન થ્રુ ધ પોઈન્ટ ઓફ સસ્પેન્શન. થીટા જે છે આ સસ્પેન્શન કહેવાય. બરાબર. સસ્પેન્શન એક્સિસ કહેવાય. આ જે સીધી લીટી જે છે એને શું કહેવાય? સસ્પેન્શન એક્સિસ. બરાબર. આવી રીતે ઉપર તમે કન્સિડર કરી શકો. થીટા જે છે જ્યારે આ સિમ્પલ પેન્ડ્યુલમ મૂવમેન્ટ કરે એટલે એના થીટા વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ચેન્જ થાય, ટાઈમની સાથે ચેન્જ થાય. બરાબર છે. તો સસ્પેન્શન જે છે વર્ટિકલ એક્સિસ જે છે એટલે કે એને વર્ટિકલ લાઈન, બરાબર, એટલે કે પોઈન્ટ, અહીંયા વર્ટિકલ પોઈન્ટ સસ્પેન્શન પોઈન્ટ આપેલું છે કે એ જગ્યાએ તમે સિમ્પલ પેન્ડ્યુલમને લટકાવેલ છે. એટલે કે એક એન્ડ જે છે એ કેવું હશે? રિજિડ હશે. બીજો એન્ડ જે છે એટલે બીજો એન્ડ એટલે કે આ એન્ડ એ ફ્રીલી રીતે મૂવ કરી શકે એમ છે. બરાબર. તો એની સાથે શું બનાવે છે? થીટા એંગલ બનાવે છે. બરાબર. તો એને જનરલાઇઝ કોઓર્ડિનેટ કહેવાય. સેમ વસ્તુ ફ્લાયવ્હીલની આપેલી છે. આ ફ્લાયવ્હીલની એક્સિસ છે. જો આ રેડ કલરની જે હું બતાવું છું એ ફ્લાયવ્હીલની એક્સિસ છે. બરાબર. આ જે છે સ્મોલ આરો જે છે એ ધારો કે ફ્લાયવ્હીલની રેડિયસ છે. બરાબર. તો ફ્લાયવ્હીલ જે હોરિઝોન્ટલ એક્સિસ ઉપર સસ્પેન્શન થયેલું હશે એ એક્સિસને પરપેન્ડિક્યુલર આ એક બીજી એક્સિસ છે બતાવેલી છે. જો આ બરાબર. એટલે આ બે મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર છે. કેવી છે? મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર છે. બરાબર છે. આ શું છે? ફ્લાયવ્હીલ જે લટકાવેલ છે, સસ્પેન્શન કરેલી છે એ આડી એક્સિસ છે, એને જ પરપેન્ડિક્યુલર આ વર્ટિકલ એક્સિસ છે. બરાબર. આ ફ્લાયવ્હીલની રેડિયસ r બતાવેલી છે. બરાબર. એટલે રેડિયલ પાર્ટ અને પરપેન્ડિક્યુલર એક્સિસ જે છે એની સાથે ખૂણો કોણ બનાવે છે? થીટા બનાવે છે. જો ધ એંગલ થીટા બિટવીન એ ડિફાઇનાઇટ રેડિયસ ઓફ ધ ફ્લાયવ્હીલ, થીટા એના રેડિયલ પાર્ટ સાથેનો ખૂણો છે. બરાબર. ઓફ ધ ફ્લાયવ્હીલ એન્ડ ફિક્સ્ડ લાઇન પરપેન્ડિક્યુલર ધ એક્સિસ. અને જે આ જે છે, બરાબર, આ એક્સિસ જે છે એ ફિક્સ એક્સિસ જે છે આ ફિક્સ એક્સિસ છે. બરાબર. કારણ કે એના ઉપર સસ્પેન્શન થયેલું હશે ફ્લાયવ્હીલ એટલે એ ફિક્સ એક્સિસ છે. એની સાથે એ પરપેન્ડિક્યુલરમાં આ છે. બરાબર. એ પરપેન્ડિક્યુલર એક્સિસ અને આનો રેડિયલ પાર્ટ જે છે ફ્લાયવ્હીલનો એના વચ્ચેનો એંગલ થીટા છે. તો એ એના માટે શું કહેવાય?
જનરલાઇઝ કોઓર્ડિનેટ થયું કહેવાય. બરોબર છે. તો આપણે આટલા લેક્ચરમાં અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર. નેક્સ્ટ આપણે જેમ સ્ટેપ બાય સ્ટેપ આપણે ચેપ્ટરની અંદર આગળ વધતા જશું. થેન્ક યુ.